જીપીએસસી સ્ટુડન્ટ્સ કેમ છો? ચલો શરૂ કરીએ. આજે 21નો પ્રશ્ન છે સિંધુ-ખીણની સભ્યતાની ટોપિકનો. બરાબર, 21 આપણે ટોટલ 200 MCQ દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટરના 200 MCQ સોલ્વ કરીશું. બરાબર, સિંધુ સભ્યતાની નગરમાંથી રચનામાંથી વપરાતી ગ્રીડ સિસ્ટમના અપવાદ બાબતે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? શું આવશે જવાબ? તો કે બનાવલી. હરિયાણામાં રસ્તાઓ આયોજનબદ્ધ ગ્રીડ સમસ્યાને બદલે અર્ય આકારમાં જોવા મળે છે. બનાવલી હરિયાણામાં છે. નગર આયોજન અન્ય શહેર ગ્રીડ જેવું નથી. ત્યાં રસ્તાઓ છે વર્તુળાકાર અથવા અર્ય, એટલે આપણે શું કરી શકીએ છીએ એને ઇંગ્લિશમાં કહીએ તો રેડિયલ કેન્દ્ર તરફ જતા જોવા મળે છે. એટલે રાઈટ આન્સર શું છે આપણો? બી ઓપ્શન અથવા બીજો નંબરનો ઓપ્શન સાચો છે. ચલો આગળ જોઈએ. હડપ્પા સંસ્કૃતિમાં પવિત્ર પ્રતીકો અને માન્યતા વિશે નીચેનામાંથી વિધાનો તપાસો. શું હશે સાચો જવાબ? તો કે સ્વસ્તિક અને ચિહ્નનો ઉદ્ભવ હડપ્પા સંસ્કૃતિ મનાય છે. હા, વસ્તુ સાચી છે. એક શૂન્ય પ્રશ્નનું ચિત્ર સૌથી જૂનું વધુ મોહરો પર જોવા મળે છે. હા, સાચું છે. લિંગ અને યોનિની પૂજાના પુરાવા હડપ્પામાંથી મળે છે, જે પ્રજનન શક્તિની પૂજા સૂચવે છે. તો કે હા, એ 2, 3 બધા સાચા છે. ઓપ્શન કયો સાચો છે આપણો? છેલ્લો ઓપ્શન ડી અથવા ચોથો ઓપ્શન છે આપણો એ સાચો છે. બરાબર, આગળ જઈએ. હડપ્પીય કલામાં જોવા મળતા ટેરાકોટા ફિગરીન્સ માટેની મૂર્તિઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ટેકનિકલી સાચું છે? શું હશે જવાબ? તો જોઈએ, આ મૂર્તિઓ ઊંચા વર્ગના લોકોમાં મનોરંજન માટે સોનાના બીબા બનાવવાથી ના ભાઈ ના એવું તો કંઈ હતું નથી. આ મૂર્તિઓ હાથીથી બનાવવામાં આવતી હતી. હેન્ડ મોડેલ હતી, જેમાં સ્ટિચિંગ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. કે હા, આ સાચું છે. હડપ્પે મૂર્તિઓ પુરુષની મૂર્તિઓની સંખ્યા સ્ત્રીની મૂર્તિ કરતાં વધારે હતી એવું કંઈ હતું નહીં. આ મૂર્તિઓ માત્ર ધાર્મિક હેતુ માટે વપરાતી ના એવું કંઈ હતું નહીં. એટલે ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર છે. જોઈએ તો આ મૂર્તિઓ કોઈ બીબામાં નહીં પણ હાથથી પીચિંગ આંગળીથી દબાવીને બનાવવામાં આવતી. આ મૂર્તિઓમાં સ્ત્રીની મૂર્તિઓની સૌથી વધુ સંખ્યાઓ હતી. બરાબર, આગળ જોઈએ. લોથલમાંથી મળેલ ધાન્યના કઠોળ અને તેના સ્થાપત્ય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? શું આવશે જવાબ? તો કે કોઠાર સંપૂર્ણપણે લાકડાના બનાવ્યા. તો કે ના, એવું તો હતું જ નહીં. બરાબર, બીજું, કોઠાના ઉપરના ભાગમાં હવા ઉજાસ માટે કાણા રાખવામાં જેથી અનાજ બગડે નહીં. તો કે હા, એ વસ્તુ સાચી છે. બરાબર, લોથલનો કોઠાનગરના સૌથી નીચેના ભાગમાં આવેલો. તો ના, એવું ખોટું છે. અહીંથી મળેલા અવશેષો મુજબ કોઠારમાં માત્ર ચોખાનો સંગ્રહ થતો. તો ના, ખોટું છે. ઓપ્શન નંબર કયો સાચો છે? તો કે બી ઓપ્શન સાચો છે. બરાબર, સમજૂતી સમજો. અનાજ લાંબા સમય સુધી સાચું રહે એના માટે કોઠારમાં એર ડક્ટ્સ અથવા હવા ઉજાસવાળી નળીઓ રાખવામાં આવતી હતી. બરાબર, એ વખતેથી બધી વસ્તુઓ ચાલી આવી છે, જે હજી સુધી પણ આપણી ચાલુ છે. સિંધુ સભ્યતાના સીલ અને સીલિંગ વચ્ચેનો તફાવત ઓળખો. શું હશે તફાવત? નોટ પેન લઈને બેસજો, જોજો કેટલા તમારા સાચા પડે છે, તો તમને ખબર પડે તમારી તૈયારી કેટલી છે. બરાબર, તો કે સીલિંગ ચલંગ હતું એ ફેક્સ ના, ખોટું છે. સીલિંગ ઠપ્પો મારવાનું સાધન હતું, જ્યારે સીલિંગ એ માટી પરની પડેલી છાપ હતી. તો કે હા, એ વસ્તુ સાચું. સીલ માત્ર પથ્થરની હતી, જ્યારે સીલિંગ ના ભાઈ ના, એવું કશું હતું નહીં. બંને વચ્ચે કોઈ તફાવત નહીં, બંને ના ભાઈ ના. એટલે ઓપ્શન નંબર બી સાચો જવાબ છે. બરાબર, ઓપ્શન નંબર બી ઓનલી કરો. બરાબર, આની PDF ઓલરેડી મારી ટેલિગ્રામ ચેનલ પર મેં અપલોડ કરી દઉં છું. તો એક્ઝામ ઓરેકલ સર્ચ કરશો ને તો ટેલિગ્રામ પર તમને મળી જશે. બરાબર, આની PDF પણ તમને મળી જશે. તો તમે આખો વિડીયો જોઈને પછી PDF લઈ લેજો. બરાબર, ચલો આ જોઈએ. સીલ એટલે શું? કે જે સાધનની છાપ મારવામાં આવે, જેમ કે આપણે જોઈએ અત્યારે તો કે રબરના શું હોય છે? તો કે સ્ટેમ્પ જેવું જ હોય છે. એ વખતે એ લોકો સીલ મારતા હતા એવું કહેતા હતા. એ વખતે મીણ પર થપ્પો લગાવીને જે વખતે સીલિંગ એટલે માટીની પડેલી તેની છાપ. બરાબર, આગળ જોઈએ પ્રશ્ન. કયા હડપ્પીય સ્થળેથી તમામ મૂર્તિઓનો મોટો જથ્થો મળી આવે છે, જેમાંથી હથ, રાતીની ગેંડાઓની આકૃતિઓ સામેલ છે? શું હશે જવાબ? ક્યાંથી મળી આવે છે? આ સહજ જવાબ તો તમારે વિચારવાનું છે. દાયમાબાદ મહારાષ્ટ્ર મળી આવેલું છે. મહારાષ્ટ્ર દાયમામાંથી હડપ્પાના 4 કાંસાના લખવું હોય તો તમારે લખી લેજો, યાદ રાખો. 4 કાંસાના રથ અને પ્રાણીઓની મૂર્તિઓ મળી આવી છે, જે આજે સૌથી દક્ષિણનું સ્થળ મનાય છે. બરાબર, આગળ જઈએ. હડપ્પીય લોકોના ધાતુકામ વિશે નીચેના પર વિચાર કરો. શું આવશે? શું સાચું હોઈ શકે છે? પ્રશ્નમાં એ પૂછ્યું છે.
તો કે તેઓ કાંસો બનાવવા માટે તાંબાના ટીન અને આર્સેનિકનું ભેળવતા હતા, કે હા એ વસ્તુ સાચી છે. સોના દાગીના બનાવવા માટે તેઓ દક્ષિણ ભારતના સાથે વેપાર કરતા હતા, સાચું છે. હડપ્પે શુદ્ધ તાંબાનો ઉપયોગ કરતા મિશ્રતાનો વધુ નિષ્ણાત હતા, હા. ઉપરોક્ત ત્રણેય સાચો છે. એટલે આપણે જવાબમાં જોઈએ તો ઉપરોક્ત ત્રણેય જેમાં સાચું એ આપણો જવાબ છે, તો કે આ જવાબ સાચો છે. બરાબર. આગળ જોઈએ. મોહેંજો-દડો શબ્દનો અર્થ મૃતકનો ટેકરો થાય છે, પરંતુ નીચેનામાંથી કયું નગર પણ સમાન અર્થ ધરાવે છે? શું આવશે જવાબ? તો કે લોથલ. ઓપ્શન નંબર બી રાઈટ આન્સર. અથવા 2, ગુજરાતી ભાષામાં લોથ એટલે લાશ કે મૃતદેહ થાય, તેથી લોથલનો અર્થ પણ મૃતનો ટેકરો એટલે પ્લેસ ઓફ ડેડ પણ થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ. મેલુઆ એક મિનિટ, એક પ્રશ્ન રહી ગયો મારા ખ્યાલથી. હા, રહી ગયો ને. હડપ્પે લોકોની દફન વિધિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? શું આવશે જવાબ? ખોટું પૂછ્યું છે. લોથલ યુગની સમાધિ, તો કે હા હતું. રોપરમાં મનુષ્યની સાથે કૂતરાને દફન થતું હતું, તો કે હા થતું હતું. બરાબર. હડપ્પા લાકડાની શબપેટીમાં દફન કરવામાં આવતું હતું, તો કે હા. કાલીબંગા શબને સળગાવીને રાખમાં ના ભાઈ, એ વસ્તુ ખોટી છે. ઓપ્શન શું આવશે? તો કે આ ઓપ્શન સાચો, મતલબ જવાબ ખોટો છે. અને આપણો ઓપ્શન આ સાચો 4 જવાબ છે. કાલીબંગામાં અગ્નિ સંસ્કારના પુરાવા કોઈ મળ્યા નથી, પરંતુ ત્યાં 3 પ્રકારની દફન વિધિ હતી. તો કે કઈ? તો કે પહેલું છે ગોળાકાર કબર હતી, બીજું છે લંબચોરસ કબર હતી, અને ત્રીજું છે અસ્થિ કળશ દફન હતું. બરાબર. આગળ જોઈએ. મેલુહા સાથેના વેપાર વપરાતા લાર્જ સ્કેલ વજનિયા માટે કયો પથ્થર વપરાતો હતો? બરાબર. તો શું જવાબ આવશે? તો કે એના માટે ચટ વપરાતું. હડપ્પીય, આ ઓપ્શન સાચું છે. હું ટીક કરી દઉં છું અહીંયા ચટ, કારણ કે એ વખતે હડપ્પીય વજનિયા સામાન્ય રીતે ઘન આકારના હતા, એટલે ચટ નામના પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા. હું લખી દઉં છું અહીંયા, ચટ છે એ પથ્થરનું નામ છે. બરાબર. આગળ જોઈએ. સિંધુ સભ્યતાના સામાજિક સશસ્ત્રીકરણનો શ્રેષ્ઠ પુરાવો કયો છે? શું આવશે જવાબ? તો કે સાચો જવાબ છે બી ઓપ્શન. નગર આયોજનમાં કિલ્લાઓ અને નીચલા કિલ્લાઓનું વિભાજન. બરાબર. ઓપ્શન જોઈને જ ખબર પડી જાય આપણને. શ્રેષ્ઠ પુરાવો, કેમ કે ઊંચા કિલ્લામાં શું છે? શાસક વર્ગ હતો. નીચલું નગર હતું ત્યાં સામાન્ય પ્રજા રહેતી, એટલે કે સમાજમાં રહેવા માટે આર્થિક અને સામાજિક અસમતાનો મોટો પુરાવો હતો. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન. હડપ્પે સંસ્કૃતિના પતન વિશેના ક્રમિક પતનના સિદ્ધાંતને કયું વિધાન ટેકો આપે છે? શું આવશે જવાબ? એકાએક ભયાનક પૂરને કારણે નાગર નાશ પામેલા. નદીઓના માર્ગ બદલાવાથી પર્યાવરણ ધીમે ધીમે, હા આ વસ્તુ સાચી કરી ના. બરાબર. આ ભયાનક રૂપચાર આખી વસ્તી નાશ પામી ના, એટલે આપણો શું જવાબ સાચો છે? બી ઓપ્શન સાચો છે. આધુનિક સંશોધનો મુજબ સરસ્વતી નદી છે સુકાઈ ગઈ છે. બરાબર. અને સિંધુ નદીએ માર્ગ બદલ્યો હોવાથી લોકો ધીમે ધીમે પૂર્વ એટલે ગંગા મેદાન તરફ સ્થળાંતર કરતા ગયા. બરાબર. આગળ જોઈએ. ધોળાવીરા મળે સ્ટેડિયમ વિશેષ નીચેનામાંથી કયું વિધાન તાર્કિક રીતે સાચું છે? શું આવશે જવાબ? તેનો ઉપયોગ રમતગમત માટે થતો ના. તે કિલ્લા મધ્ય વગર વચ્ચે હતું. એક મેદાન ખુલ્લું હતું જેનો ઉપયોગ જાહેર સમારંભો બજાર માટે થઈ શકતો હતો, તો કે હા એ વસ્તુ સાચી. જે જૂનું ઇન્ડોર સ્ટેડિયમ હતું ના, એ આઉટડોર ખુલ્લા વાતાવરણમાં સ્ટેડિયમ હતું. બરાબર. સ્ટેડિયમમાં બેસવા માટે લાકડાની બેઠકો બનાવવામાં આવતી, તેવી આપણે કોઈ સ્પષ્ટતા કરી નથી, એટલે આપણો શું જવાબ આવશે? બીજો ઓપ્શન આપણો સાચો આન્સર છે. કારણ કે ધોળાવીરાનું સ્ટેડિયમ છે માત્ર રમતગમત નહીં, પરંતુ જાહેર સભા, ધાર્મિક વિધિઓ, મનોરંજન માટે વપરાતું એક વિશાળ મેદાન પણ હતું. બરાબર. આગળ જોઈએ. સિંધુ સભ્યતાના તક્ષશિલા તરીકે કયા સ્થળને ઓળખવામાં આવે છે જ્યાં શિક્ષણ અને સંસ્કૃતિ માટે મોટું કેન્દ્ર હતું? શું જવાબ આવશે? તો કે મોહેંજો-દડો. મોહેંજો-દડો તેના કદ, વ્યવસ્થા અને સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેનું સમયનું મુખ્ય શૈક્ષણિક વહીવટી કેન્દ્ર પણ મનાવવામાં આવે છે. ચલો આગળ જોઈએ. હડપ્પે ખેતીમાં બહુપાક પદ્ધતિના પુરાવા ક્યાંથી મળ્યા છે? કાલીબંગા, સરસવ અને ચણા એક સાથે આપણને મળ્યા હતા, કારણ કે કાલીબંગાળમાં ખેતરમાંથી આ ઓપ્શન સાચો છે. બરાબર. ટીક કરી દઉં છું. કાલીબંગાળમાંથી
ખેતરમાંથી આડી અને ઊભી હારમાળાઓ જોવા મળી હતી, જે સૂચવે છે તેઓ એકસાથે બે અલગ અલગ પાક કરતા હતા. હું લખી દઉં છું અહીંયા આડી અને ઊભી, બરાબર, ઊભી હરોળ, બરાબર. ચલો આગળ જોઈએ. આવા પ્રશ્નો જવાબ તમે આવા કોઈ દિવસ જીપીએસસી માટે સોલ્વ નહીં કરે, એવા જ પ્રશ્નો લઈને આવું છું. જે જીપીએસસીમાં આવા ડિફરન્ટ લેવલના જ પ્રશ્નો પૂછાશે, એ જ લેવલ હું તમારા માટે લઈને આવું છું. એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, તો મને પણ મોટિવેશન મળે કે મારા વિડીયો બી કોઈ જોવે છે. તો આના કરતાં ધીરે ધીરે તમે જેટલો મને સપોર્ટ કરશો એટલા હું લાંબા વિડીયો લાવવાનું ચાલુ કરીશ, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. હડપ્પા લિપિના ઉકેલ માટે ભારતીય વિદ્યાને કોમ્પ્યુટર એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો. કોણ છે જવાબ? તો કે IR મહાદેવન હતા, બરાબર. IR મહાદેવન અને અસ્કો, બીજું નામ આપું છું તમને, અસ્કો પર પોલાએ હડપ્પીય લિપિના વિશ્લેષણ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને મહત્તમ સંશોધન કર્યું હતું, બરાબર. આગળ જોઈએ. કાર્નેલિયન મણકાઓ જે હડપ્પીય લોકોના નિકાસ કરતા હતા તેમને લાલ રંગ કેવી રીતે મેળવવામાંથી આવતો હતો? તો કે પથ્થરને ચોક્કસ તાપમાને ભઠ્ઠીમાં ગરમ કરવાથી એમને રંગ મળતો હતો, ફાયરિંગ કરવાથી, બરાબર. કારણ કે અકીદના પથ્થરને વારંવાર કરવાથી તેનો રંગ કેવો થઈ જાય? લાલ થઈ જાય. તેમાંથી પછી તેમને સુંદર એવા કાણીના મણકા બનાવવામાં આવતા હતા, બરાબર. આગળ વાત કરીએ. નીચેનામાંથી કયું વિધાન સિંધુ સભ્યતાના શાસન વિશે સૌથી વધુ સ્વીકૃત છે? તો શું આવશે? સી ઓપ્શન આપણો રાઈટ આન્સર છે. વેપારીઓનો સમૂહ શાસન કરતો હોવાથી વધુ શક્યતા છે, કારણ કે કોઈ પણ સ્પષ્ટ રાજા કે સૈન્યનો પુરાવો નથી આપણી પાસે. એટલે ઇતિહાસકારો શું માને છે? તો કે શાસન વ્યવસ્થાકારીઓનો સમૂહ જે હતો એ દ્વારા ચલાવવામાં આવતું હશે, કદાચ ચલાવવામાં આવતું હતું, બરાબર. આગળ પ્રશ્ન જોઈએ. એક પ્રશ્ન રહી ગયો છે મારા ખ્યાલથી 39મો. હા, ચલો. હડપ્પીય મહોરોમાં એક શૃંગી પ્રશ્નોની સામે રાખવા આવેલા પ્રતીકને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવાય? ધૂપદાની અથવા ખાદ્યપાટ કટ ઓબ્જેક્ટ. મોટાભાગની મહોરો છે ને એક શૃંગી પ્રશ્નોની સામે એક સ્ટેન્ડ જેવી વસ્તુ જોવા મળે છે. તેને ધાર્મિક વસ્તુઓમાં વાપરવામાં આવે એવું મનાય છે, બરાબર. છેલ્લો અને અંતિમ પ્રશ્ન. હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળેથી કાપડના ટુકડાના લપટેલા અવશેષો ચાંદી પાત્રમાંથી મળી આવ્યા છે? ક્યાંથી મળી આવ્યા છે? તો કે મોહેન્જો-દડોમાંથી મળે છે. એથી કાપડના ટુકડા ચાંદીના વાસણમાં લપટે મળે છે, તે સાબિત કરે છે કે કાપડ બનવાની કલા એ લોકો જાણતા હતા. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ડેલી મારી જીપીએસસીની એક રીલ અને ઓલ્ટરનેટ બે વિડીયો, લોંગ વિડીયો આવશે, તો પ્લીઝ એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો પણ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.